મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હવે એટલી બધી બેંકો થઈ ગઈ, નંબર ઓફ બેંક્સ. ઓહો, જેમ રાજકોટ ગોંડલમાં પાનના ગલ્લા હોય ને એવી રીતે બેંક થવા માંડી ચારે બાજુ. અને દરેક બેંકના કર્મચારીઓને એક ટાર્ગેટ આપવામાં આવે કે તમે બધાને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરો, બધાને ક્રેડિટ કાર્ડ આપો. એક પહેલું ક્રેડિટ કાર્ડ મળે કોઈ એક પગારની સ્લીપ ઉપર કે તમે ક્યાંક કોઈ જગ્યાએ કામ કર્યું, એટલે જેવું એ ક્રેડિટ કાર્ડના 2 કે 3 હપ્તા સરળતાથી ભરાયા એટલે એની ક્રેડિટ લિમિટ જાણે કેટલી વધી ગઈ હોય એમ બધી બેંકો તેની પાછળ પડી જાય કે અમારું કાર્ડ લો, અમારું કાર્ડ લો. અને પછી બધા જ કાર્ડમાં ક્યાંક કોઈકમાં લાખ રૂપિયાની, કોઈકમાં 2 લાખની, કોઈકમાં 3 લાખની એવી લિમિટ આપી દે. હવે બાળકોને જે યુવાનિયા છે, જેને તરવરાટ છે, જેને એકદમથી બધું કમાઈ લેવું છે, એ બધા જ આમાં ફસાઈ જાય છે. આ કાર્ડ છે ને, બેંકનું કાર્ડ, એ કોઈ તમારા પૈસા નથી, એ ઉધારી છે. એ જો તમે વાપર્યા પછી એના ટાઈમે પાછા નથી ભરતા તો પછી એનું વ્યાજ ને વ્યાજનું વ્યાજ અને એના ચક્કરમાં જિંદગી પૂરી થઈ જાય. એટલે બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડના આધારે જીવવું નહીં. પણ તેમ છતાં ક્યાંક કોઈ જગ્યાએ હવે જમાનો પણ એનો થયો છે, એટલે ક્રેડિટ કાર્ડ લેવું પડે તો ચોક્કસ લેવું, પણ એને વાપરતી વખતે એટલું ચોક્કસ યાદ રાખવું કે એની નિશ્ચિત તારીખે જે પૈસા વાપર્યા છે તે આપણે ગમે તે રીતે પૂરેપૂરા ભરી દેવા જોઈએ. એમાં જો તમે ક્યાંક લાલચ કરવા જાઓ, ક્યાંક સટ્ટો રમવા જાઓ, ક્યાંક તમે શેર બજારમાં લેવડ દેવડ કરવા જાઓ, ક્યાંક કોઈની સાથે મળીને એ પૈસાને ક્યાંક તરત ડબલ થઈ જશે એવી વાતમાં આવી જાઓ તો ઘર બાર વેચવાનો વખત આવે ને આવે. એટલે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલી વસ્તુ, જેની પાસે તાકાત નથી પૈસા પાછા ભરવાની તેણે ક્રેડિટ કાર્ડ લેવાની જ જરૂર નથી. ક્રેડિટ કાર્ડ લઈએ છીએ તો પછી 7-8 ક્રેડિટ કાર્ડ લઈને આના પૈસા આમાં ને આના પૈસા આમાં ને એમ કરતા દેવામાં આવતા જવાનું, એ તો કદી ન બનવું જોઈએ. એકદમ સાવચેત રહીને કામ કરવા જેવી વાત છે. એટલે ખાસ વડીલોને પણ વિનંતી કે તેમના નવયુવાનીઓ, થનગનાટવાળા છોકરાઓ કે તેને રોજ સવાર સાંજ બેસો ત્યારે સાથે જમવા બેસો, રાત્રે જમ્યા પછી બેસો ત્યારે આખા દિવસ દરમિયાનમાં શું કામ કર્યું, કઈ રીતે કર્યું, ક્યાંથી પૈસા લાવ્યા, ક્યાં પૈસા રોક્યા, શું કર્યું, બધી નાની નાની વાતો પૂછવી જોઈએ. મા બાપને પણ ખબર નથી હોતી, મા બાપ પણ અંધારામાં હોય છે, અને જ્યારે એક સામટા પૈસા ભરવામાં આવે ત્યારે બધા જ નિસહાય થઈ જાય. એટલે આ બહુ જ નાની નાની વાત છે, પણ મસ્ત જીવન જીવવું હોય તો દરેકે સાવચેતી રાખવી પડશે. ડેવલપમેન્ટ સરસ થઈ રહ્યું છે, પણ એની સાથે ચાલવાનું છે. જો દોડવા ગયા તો ખોટી રીતે ક્યાંક પૈસા મેળવવા ગયા તો ફસાયા સમજો. હરિ ઓમ.